કેમ છો મારા ભાઈઓ? તો તમારો ભાઈ આવી ગયો છે એક નવો વિડીયો લઈને. તો અત્યારે આપણે જોબ પર આવી ગયા છે અને અત્યારે બપોર પછી આપણે નીકળવાના છે ગામડે જવા માટે. જો કે આજે ટ્રેનમાં જવાના છે કારણ કે આપણી ગાડી બગડી ગઈ છે એટલે. તો જોઈશું હવે બન્યા રહેવા આમાં જ આપણા વિડીયોમાં. જોઈએ હવે આગળ શું થાય છે શું નહીં. તો સપોર્ટ બનાવી રાખજો અને વિડીયો સારો લાગતો હોય તો લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. હા, તો મળીએ તમને આગળ. હવે બન્યા રહેજો આપણા વિડીયોમાં. આપણે ઓફિસમાં બ્લોગ ચાલુ કર્યો તો હમણાં આવી ગયા છે આપણે જેતપુરમાં પહોંચી ગયા છે ને આ સેઠ લોકો અહીંયા કામ કરે છે. આ ભાઈનું મકાન છે અને અંદર કામ ચાલે છે. આજે એક જણો છે જે હાથ પગ મોડું ધોવે છે, જે મને લેવા આવ્યો હતો રેલવે સ્ટેશન. 250 લોકો બેહાડી છે તો ઓર્ડર આપવો હોય તો આપી દેજો. નંબર આપી દે. એ નંબર લખી દે. ले 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 नंबर तो बोल. किसका फोन नंबर? अरे रात અહીંયા હુવા આવે છે. તમે અહીંયાથી નીકળીએ, આપણે આવી ગયા છે જેતપુરમાં. હવે તો હવે જઈએ ઘરે. આ સીટની ગાડી લઈને ઘરે જઈએ હવે અને જોઈએ હવે બને રહેજો આમ જ આપણે વિડીયોમાં. તો મળીએ તમને હવે આગળ સુકેડ એમનો નજારો બતાવે તમને. તો બન્યા રહેજો આમાં જ આપણે વિડીયોમાં. આ સહેલો જો, આ સહેલો ઘણો જ શરમાયા. તો સારું, ચલો આપણે નીકળીએ હવે અહીંયાથી ને મળીએ તમને હવે સીધા રસ્તામાં. તો બન્યા રહેજો. તો અમે હવે નીકળી ગયા છે ઘરે જવા માટે. અહીંયા રોડ પર આવી ગયા છે, ત્યાં એમનું કામ ચાલે છે અને હવે ઘરે જઈએ. મળીએ રસ્તામાં. મસ્ત મસ્ત એવો નજારો છે તો જોઈએ અને મળીએ તમને રસ્તામાં. અમે નીકળી ગયા છે જવા માટે, પણ જતા જતા અંધારું થઈ જશે. ખબર નહીં હવે નજારો જોવા મળે કે નહીં. તમને તમે રસ્તાનો નજારો દેખાડીએ.